નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 18મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આ 18મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે। આજે જાણીએ વલ્લભભાઈએ 1942માં હિંદ છોડોની લડતમાં તેમની ભૂમિકા ભજવી હતી તે પ્રસંગ વિશે। 1942માં હિંદ છોડોની લડતમાં અંગ્રેજ સરકારે દેશના બધા જ નેતાઓને એકદમ ગિરફ્તાર કર્યા હતા। ત્યારે ગાંધીજીને આગાખાન મહેલમાં અને સરદાર પટેલને અહેમદનગરના કિલ્લામાં કેદ કર્યા હતા। આ સમય દરમિયાન સરદાર પટેલ આંતરડાની જૂની બીમારીથી બહુ પીડાતા હતા। તે બીમારીની અસર દિવસો સુધી ચાલતી અને તેમને અસહ્ય વેદના થતી હતી। તેમનાથી સૂઈ પણ ન શકાતું હતું। એવી પરિસ્થિતિમાં તેમને કલાકો સુધી બેસવું પડતું હતું। સરદાર પટેલ એ સમયે ખોરાક પણ ન લઈ શકતા, માત્ર પાણી પીને જ રહેતા હતા, જેથી 1943ના ઉનાળામાં તેમનું વજન 15 રતલ ઘટી ગયું, બીજી વખત 20 રતલ ઘટી ગયું। આમ છતાં સરકારે સરદાર પટેલને પોતાના ડોક્ટરને તબિયત બતાવવાની પરવાનગી ન આપી। આવી જ રીતે વલ્લભભાઈએ સહનશક્તિ જાળવીને પણ આઝાદી માટે લડતા રહ્યા હતા। ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે। જય સરદાર।